હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપના યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સના લિસનિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે તેની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા લિસનિંગ સેક્શનમાં આપણને એક પોએમ આપી છે. તો ચાલો આપણે તેને વાંચીએ અને સમજીએ. મિસ પોલી હેડ અ ડોલી. ચાલો તે શરૂ કરીએ. મિસ પોલી હેડ અ ડોલી હુ વોઝ સિક. મિસ પોલીની એક ઢીંગલી હતી જે માંદી પડી. સો શી ફોન ફોર ધ ડૉક્ટર ટુ કમ ક્વિક. તેથી તેને ડૉક્ટરને ફોન કરીને જલ્દી આવવા કહ્યું. ધ ડૉક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ. ડૉક્ટર તેની બેગ અને ટોપી લઈને આવ્યા. એન્ડ knocked at the door with a tat અને બારને ટકોરા માર્યા ટક ટક ટક. He looked at the dolly and shook his head. તેમણે ડોલને તપાસીને માથું હલાવ્યું. And said, Miss Polly put her straight to bed. અને બોલ્યા, મિસ પોલી આને હમણાં જ પલંગ પર સુવડાવું. He wrote a paper for a pill. તેમણે કાગળ પર દવા લખી આપી. I will be back in the morning with the bill. અને કહ્યું કે હું સવારે બિલ લઈને પાછો આવીશ. તો હવે એના પરથી આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે કે ફાઇન્ડ ધી રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધી પોએમ. તો આ પોએમ જે છે એમાંથી આપણે રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો તે આપણે લખી શકીએ કે હિલ, પીલ એન્ડ બિલ. એવી જ રીતે રેડ, હેડ અને બેડ. થર્ડ છે કેટ, હેટ અને રેટ. ફોર્થ થશે બ્રિક, સિક એન્ડ ક્વિક. એવી જ રીતે હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધી વર્ડ્સ. તો અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે તેને કમ્પ્લીટ કરવાના છે. તો આપણો ફર્સ્ટ વર્ડ બનશે SICK સિક. સેકન્ડ વર્ડ છે BED બેડ. થર્ડ વર્ડ છે QUICK ક્વિક. ફોર્થ થશે DOCTOR ડૉક્ટર. ફિફ્થ થશે MISS મિસ. સિક્સ્થ થશે PILL પિલ. સેવન્થ થશે SHOOK શૂક. એઇથ છે DOOR ડોર. નાઇન્થ છે CAME કેમ. એના પછી 10th છે STRIAGHT એટલે સ્ટ્રીટ. એવી જ રીતે હવે આપણો થર્ડ ક્વેશ્ચન છે કે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધી પોએમ. તો અહીં નીચે આપણને કેટલાક લેટર્સ આપ્યા છે એના પરથી શરૂ થતા શબ્દ આપણે પોએમમાંથી શોધીને લખવાના છે. તો આપણો પહેલો લેટર છે P. તો એના પરથી શબ્દ થશે પોલી, ફોન્ડ, પુટ, પેપર એન્ડ પિલ. એવી જ રીતે D છે તો એના પરથી થશે ડોલી, ડૉક્ટર એન્ડ ડોર. થર્ડ છે B. તો તે થશે બેગ, બેડ, બેક એન્ડ બિલ. ફોર્થ છે S. તો તે થશે સિક, સો, શી, શુક, શ્રેડ અને સ્ટ્રીટ. અને છેલ્લે છે W. તો તે થશે હું, વોઝ, વિથ એન્ડ રોટ. તો હવે એના પછીનો આપણો ફોર્થ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધી બ્રેકેટ. તો અહીં આપણને નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે તેમાંથી નીચેની ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે. તો આપણું ફર્સ્ટ છે કે બ્લેન્ક વોઝ સિક. તો તે થશે ડોલી વોઝ સિક. સેકન્ડ છે ધ બ્લેન્ક ચેક્ડ ડોલી. તો તે થશે ધ ડૉક્ટર ચેક્ડ ડોલી. થર્ડ છે ધ ડૉક્ટર રોટ અ બ્લેન્ક ફોર ડોલી. તો તે થશે ધ ડૉક્ટર રોટ અ પીલ ફોર ડોલી. ફોર્થ છે ધ ડૉક્ટર વિલ કમ ટુ ઇન ધ મોર્નિંગ. અને ફિફ્થ છે મિસ પોલી વિલ પે ધ બિલ. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ છીએ. તો હવે એના પછી આપણને એક સ્ટોરી આપી છે કે અ ટ્રીપ વિથ ટ્રીઓ. તો ચાલો આપણે તેને રીડ કરીએ અને સમજીએ. There were 3 cousins named Hetal, Mihir and Mayank. The trio loved advantage. હેતલ, મિહિર અને મયંક નામના 3 ત્રિપાઈ ભાઈ બહેન હતા. તેણને સાહસિક પ્રવૃત્તિઓ કરવાની ગમતી હતી. One day, their school organized a trip to a nearby forest. They registered for it. એક દિવસ તેમની શાળાએ નજીકના એક વનમાં પ્રવાસનું આયોજન કર્યું. તેમણે તે માટે તેમનું નામ નોંધાવ્યું. They packed their backpacks with snacks, water bottles, etc. for the trip.
All were playing and singing songs during the trip in the bus. Within 2 hours, they reached the forest. તેમણે તેમની બેકપેક કરવામાં પ્રવાસનું માટે નાસ્તો, પાણીની બોટલો વગેરે મૂક્યા. બસના પ્રવાસ દરમિયાન બધા રમ્યા અને ગીતો ગાયા. 2 કલાકમાં તેઓ વનમાં પહોંચ્યા. એના પછી છે કે it was a wonderful place for the trip. The school had arranged various activities, including a bonfire in the evening. પ્રવાસ માટે તે ખૂબ જ સરસ જગ્યા હતી. શાળાએ સાંજે તાપણા સહિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. Whole day, all the students and teachers explored the forest and showed different animals and cultures. They enjoyed the beauty of nature and bonfire. આખા દિવસ બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વનમાં ફર્યા અને વિવિધ પ્રાણીઓ અને જંતુઓ જોયા. તેમણે કુદરતના સૌંદર્યનો અને તાપણાનો આનંદ માર્યો. Some students demonstrated how to use the first aid kit during the trip. They enjoyed singing and dancing too. All were tired and went to their tents to sleep. અમુક વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન પ્રાથમિક સારવારની કીટનો ઉપયોગ કેમ કરવો તે બતાવ્યું. તેમણે ગાવાનો અને નાચવાનો પણ આનંદ માણ્યો. બધા થાકી ગયા હતા તેથી તેમના તંબુમાં સૂવા ગયા. હેતલ, મિહિર and Mayank did not sleep till late night. Suddenly there was a strange sound. હેતલ, મિહિર અને મયંક મોડી રાત સુધી સૂતા નહોતા. અચાનક એક વિચિત્ર અવાજ આવ્યો. મિહિર and Mayank said it is an animal. મિહિર અને મયંક બોલ્યા કે તે કોઈક પ્રાણી લાગે છે. હેતલ said, no, it's not an animal. Let's go and check. હેતલ બોલી, કોઈ પ્રાણી લાગતું નથી, ચાલો જઈને જોઈએ. They went there. They saw a small creature. It was green. Its body was glowing with light. તેઓ ત્યાં ગયા. તેમણે એક નાનું પ્રાણી જોયું. તે લીલું હતું અને તેનું શરીર પ્રકાશથી ચમકતું હતું. Oh, it's an alien, મિહિર cried. Oh, આ તો એક એલિયન છે. એલિયન એટલે કે પરગ્રહવાસી છે, મિહિર બોલ્યો. They were surprised and curious. They went near the alien. તેમને આશ્ચર્ય અને કુતૂહલ હતું. તેઓ એલિયનની નજીક ગયા. The alien wasn't a treat for them, but he needed their help. One of his legs was bleeding. એલિયન તેમના માટે જોખમ ન હતો, પણ તેણે તેની મદદની જરૂર હતી. તેના એક પગમાંથી લોહી વહેતું હતું. Without wasting time, Hetal brought the first aid kit from their tent. સમય બગાડ્યા વિના હેતલ તેમના તંબુમાંથી પ્રાથમિક સારવારનો કીટ લઈને આવી. All the students and teachers come here. બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્યાં આવ્યા. હેતલ, મિહિર and Mayank cleaned his leg carefully with cotton and applied a bandage. They took care of him. હેતલ, મિહિર અને મંતાને રૂથી તેના પગની કાળજીપૂર્વક સાફ કર્યો અને પાટો બાંધી દીધો અને તેની સંભાળ લીધી. The alien was fine by late night. Now he was able to return to his planet. મોડી રાત્રે એલિયન સાચો થઈ ગયો અને હવે તે તેના ગ્રહ પર પાછો જઈ શકતો હતો. He gifted a magic box to the trio for their help and kindness. It was a 3D magical box. તેણે ત્રણેયને તેમની મદદ અને ભલામણસાઈ માટે એક જાદુઈ પેટી આપી. તે 3D જાદુઈ પેટી હતી. They thanked the alien with a gentle smile. He returned to his own planet. તેમણે એલિયનનો આભાર માન્યો અને એક સૌમ્ય સ્મિત સાથે તે તેના ગ્રહ પર પાછો ફર્યો હતો. તો હવે એના પછી આપણને ક્વેશ્ચન આપ્યા છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ. તો અહીં નીચે આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તે આપણે પૂર્ણ કરવાની છે. તો અહીં આપણી પહેલી ખાલી જગ્યા છે કે હેતલ, મિહિર and Mayank loved blank. તો તે થશે કે એડવેન્ચર્સ. સેકન્ડ છે ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ બ્લેન્ક એન્ડ બ્લેન્ક. તો તે થશે ધ સ્ટુડન્ટ્સ એન્જોયડ ધ બ્યુટી ઓફ ધ નેચર એન્ડ બોનફાયર. થર્ડ છે હેતલ, મિહિર and Mayank did not blank till late night. તો તે થશે સ્લીપ. ફોર્થ છે ધ બ્લેન્ક ગ્લોવ્ડ વિથ લાઇટ. તો તે થશે એલિયન. અને ફિફ્થ છે ધ એલિયન ગિફ્ટેડ અ બ્લેન્ક ટુ ધ કઝિન્સ. તો તે થશે મેજિક બોક્સ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે આન્સર ધી ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીંયા આપણે નીચે કેટલાક પ્રશ્ન આપ્યા છે તેના આપણે જવાબ આપવાના છે. તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ વર કઝિન્સ. તો એનો આન્સર થશે હેતલ, મિહિર and Mayank were cousins. સેકન્ડ ક્વેશ્ચન છે વેર ડીડ દે ગો ફોર અ ટ્રીપ. તો
The cousins went to a forest for a trip. Third question છે, who explored the forest? Answer, all the students and teachers explored the forest. Fourth question છે કે how did they help the alien? Answer, the cousins cleaned the alien's leg with cotton, applied a bandage and took care of him. એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે કે હેતલ બ્રોટ અ ફર્સ્ટ એડ કિટ, ટ્રી ઓર ફોલ્સ? તો તે થશે ટ્રી. તો અહીં લિસનિંગ સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.